નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેવ દિવાળીના પાવન પર્વને અનુલક્ષીને યાત્રાધામ પાવાગઢ ખાતે 1 લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા। મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઅન્નકૂટ યોજાયો। સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક પ્રસિદ્ધ શક્તિપીઠ ગણાતા પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર અતિ વિશાળ, ભવ્ય અને ઐતિહાસિક મંદિરમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના કરોડો ભક્તો શ્રી મહાકાળી માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે, જેને લઈને રોજે રોજ તેમજ વાર તહેવારે અને શનિવાર રવિવારની રજાઓમાં હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો માતાજીના મંદિરે પધારી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। જેમાં ખાસ કરીને તહેવારોના પવિત્ર અને પાવન દિવસોમાં માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટી પડે છે। જેમાં આજે શુક્રવારે કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીના પાવન પર્વને અનુલક્ષીને યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું કીડિયારું ઉભરાયેલું જોવા મળ્યું હતું। એમાં આજે દેવ દિવાળીના પાવન પર્વને અનુલક્ષીને મા કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ દ્વારા માતાજીના મંદિર ખાતે મહાઅન્નકૂટનું પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં આજે દેવ દિવાળીના પર્વને અનુલક્ષીને વહેલી સવારે 5 કલાકે માતાજીના મંદિરના નીચ દ્વાર માઈ ભક્તોના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા હતા, જેને લઈને વહેલી સવારથી જ માઈ ભક્તો માતાજીના દર્શન માટે માતાજીના મંદિર પરિસરમાં લાઇનસર ગોઠવાઈ ગયા હતા। જે બાદ મંદિરના પૂજારી દ્વારા વહેલી સવારે મહાકાળી માતાજીની આરતી કર્યા બાદ માઈ ભક્તોને માતાજીના દર્શન કરાવવાનો આરંભ કરાવ્યો હતો। જે બાદ મા કાલિકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મંદિરના પૂજારી અને કર્મચારીઓ દ્વારા ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક મહાઅન્નકૂટ યોજ્યો હતો, જેમાં સૌપ્રથમ માતાજીની રાજભોગ પધરાવવામાં આવ્યો હતો। જ્યાં તે બાદ બપોરની વિધિ મીઠાઈઓ અને ફરસાણના 56 ભોગની 300 જેટલી વાનગીઓનો અન્નકૂટ થાળ માતાજીને ધરાવ્યો હતો। બાદમાં બપોરે 1 વાગ્યા સુધી ભક્તજનો અન્નકૂટના દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, કાકા મંત્રી અશોકભાઈ પંડ્યા તેમજ વિનોદ વરિયા, ડૉક્ટર વિજય પટેલ અને ચિંતન પુરોહિત, મંદિર ટ્રસ્ટના મેનેજર વિક્રમસિંહ પરમાર તેમજ મંદિરના કર્મચારી હાજર રહ્યા હતા અને સૌ કોઈએ મહાઅન્નકૂટના દર્શન કર્યા હતા। જે બાદ હજારોની સંખ્યામાં પાવાગઢ પધારેલા માઈ ભક્તોએ આજે માતાજીના દર્શન કરવા સહિત અન્નકૂટના દર્શન કરવાનો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। જેમાં પાવાગઢ ખાતેથી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધીમાં અંદાજે 1 લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની માનતાઓ, બાધાઓ અને મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી। જાંબુઘોડા લાઈવ, રમઝાન દિવાન।